આજે આપણે બહુપદીના એવા પ્રશ્નોની વાતો કરીશું કે જે પરીક્ષાલક્ષીને મનગમતા પ્રશ્નો છે, જે પરીક્ષાવાળાને બહુ જ ગમે છે. એવા પ્રશ્નો આજે આપણે શીખવાના છે કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે વર્ગમૂળ 2 અને 1/3 છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -1/4 અને 1/4 છે. તે પરથી દ્વિઘાત બહુપદી. જેના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 છે. તો દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીંયા આગળ આપણને ખબર પડે છે કે શૂન્યનો સરવાળો આપણને આપેલો છે 1/4 અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે -1. બરાબર. તો શૂન્યનો સરવાળોનું સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. તે જ રીતે 1/4 છે શૂન્યનો સરવાળો એ -b/a વડે સાથે સરખાઈએ તો 1/4 થાય. તે જ રીતે શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર કેટલો છે? એ પણ -1 છે. તેનું સૂત્ર શું છે આપણી પાસે? આલ્ફા ગુણ્યા બીટા એટલે c/a. તો એને આપણે -1 સાથે સરખાઈએ અને છેદમાં કશું નહીં તો 1 કહેવાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બી આપણને કેટલા આપ્યા છે? બી આપણી પાસે -1 છે. તો એ આપણી પાસે કેટલા છે? 4 છે. તે જ રીતે અહીંયા આગળ જોઈશું તો સી આપણી પાસે -1 આપ્યા છે, પણ અહીંયા એ આપણી પાસે 1 જ છે. પણ અહીંયા જોઈએ તો એ આપણી પાસે 4 છે, તો અહીંયા એ 1 જ છે. કેમ આવું? અહીંયા આગળ આપણે શું કરવા પડશે? એને પણ 4 કરવા પડશે. તો કરવા હોય તો આપણે ઉપર નીચે એને 4 વડે ગુણવા પડે. તો ગુણી કાઢી ઉપર નીચે 4 વડે. તો c/a તો -4/4. તો આપણે સી હવે કેટલા મળશે? સી આપણને મળશે હવે -4 અને એ મળશે આપણને 4. તો આપણને જવાબ આવી ગયો. એટલે એ બી સી ત્રણ વસ્તુ મળી ગયું આપણને. હવે અહીંયા આપણે શું મેળવવાનું છે? દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ મેળવવાનું છે. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ મેળવવું હોય તો એનું સૂત્ર હોવું જોઈએ તો ax² + bx + c = 0. આ સૂત્ર છે. તો એ આપણી પાસે ખબર છે તો કેટલા છે? એ 4 છે. તો 4x² થશે. બી આપણને ખબર છે કે માઇનસ છે તો -1x થશે. એ જ રીતે સી આપણી પાસે કેટલા છે? -4 છે તો -4 = 0. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 4x² ± -1x ± -4 = 0. તો આપણને બહુપદીની દ્વિઘાત બહુપદી મળી ગઈ. 4x² − 1x - 4 = 0. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે વર્ગમૂળ 2 અને 1/3 છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવીએ. તો અહીંયા આગળ આપણને શું આપ્યું છે કે શૂન્યનો સરવાળો આપ્યો છે. તો શૂન્યનો સરવાળો આપણે શું આપ્યો છે? 1/2. એ જ રીતે શૂન્યનો ગુણાકાર શું આપ્યો છે? ગુણાકાર 1/3. હવે અહીંથી આપણે શૂન્ય સરવાળો વર્ગમૂળ 2 અને શૂન્યનો ગુણાકાર 1/3 આપેલા છે. તો તે પરથી આપણે શું કરીએ? શૂન્યના સરવાળા સાથે સરખાઈએ સૂત્ર જોડે અને શૂન્યના ગુણાકારના સૂત્ર જોડે સરખાઈએ. તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા -b/a. એના સાથે આપણે વર્ગમૂળ 2ને સરખાવીએ. તે જ રીતે શૂન્યના ગુણાકારના સૂત્ર શું છે? તો આલ્ફા ગુણ્યા બીટા. તો આપણે એને 1/3 સાથે સરખાઈએ એટલે c/a સાથે. તે જ રીતે અહીંયા આગળ આપણે જોઈશું કે એ આપણી પાસે કેટલા છે? 1 છે. તો બી આપણી પાસે વર્ગમૂળ 2 છે.
એ જ રીતે કંઈ સી આપણી પાસે 1 છે અને એ આપણી પાસે 3 છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ સહજતાથી કે એ આપણી પાસે 3 છે જ્યારે એ આપણી પાસે 1 છે. તો અહીંયા 3 છે તો અહીંયા તો 3 આવવા જ જોઈએ. તો આપણે શું કરીશું, આ જે સંખ્યા છે એ સંખ્યાને ઉપર નીચે અંશ અને છેદમાં બંને બાજુ 3 વડે ગુણાકાર કરીશું. તો અહીંયા 3 વડે ગુણાકાર કરીશું, અહીંયા 3 વડે. તો આપણને ખબર પડી ગઈ કે એ પણ 3 થઈ ગયા અને એ પણ 3 થઈ ગયા. એટલે શૂન્યના સરવાળાની રીતે જોઈશું અને શૂન્યના ગુણાકારની રીતે જોઈશું તો બંને બાજુ એ કેવા મળે છે, 3 મળી જાય છે. તો અહીંયા કાઢી આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ. તો 3 વર્ગમૂળ 2 છેદમાં 3. તે જ રીતે આલ્ફા ગુણ્યા બીટા તો સીના છેદમાં એ બરાબર 1ના છેદમાં 3. તો અહીંયા આપણને એ કેટલા મળે છે, 3 મળે છે. બી કેટલા મળે છે, -3 વર્ગમૂળ 2 મળે છે. તે જ રીતે સી કેટલા મળે છે, 1 મળે છે. તો આપણે બધાને ખબર જ છે કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે, ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. તેના સાથે આપણે શું કરીએ ને સરખાવીએ. તો 3x² પ્લસ બી કેટલા છે, -3 વર્ગમૂળ x પ્લસ સી કેટલા છે, 1 છે બરાબર 0. તો અહીંયા શું થશે, 3x² પ્લસ માઇનસ શું થશે, -3 વર્ગમૂળ 2x પ્લસ 1 બરાબર 0. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે, 3x² -3 વર્ગમૂળ 2x પ્લસ 1. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -1/4 અને 1/4 છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવવું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શૂન્યનો સરવાળો એ આપણને આપ્યો છે -1/4 અને શૂન્યનો ગુણાકાર એ આપણને આપ્યો છે 1/4. તો અહીંયા આપણે શૂન્યનો સરવાળો તો -1/4 આપ્યો છે, પણ શૂન્યના સરવાળાનું જે સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા એની સાથે આપણે 1/4 એને સરખાઈશું. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બરાબર -1/4. તે જ રીતે શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું છે, આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a એટલે 1/4 થશે. તો આપણે જોઈ શકીએ છીએ કે બંને બાજુ a બરાબર 4 છે, અહીંયા પણ કેવા છે, a બરાબર 4 છે. તો અહીંયા કોઈ પ્રોબ્લેમ આવતો નથી એટલે આપણે બરાબર ડાયરેક્શનમાં જઈએ છીએ. તો એ આપણી પાસે 4 મળ્યા છે. તો બી આપણી પાસે કેટલા છે, 1 છે. સી આપણી પાસે કેટલા છે, 1 છે. તો આપણને બધાને ખબર જ છે કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે, ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. તો એ આપણી પાસે 4 છે, 4x², બી 1x છે, સી 1 છે બરાબર 0. તો આપણને દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ મળી ગયું.